જે આ મોગો છે, આજે એકાદશી છે, એનું શાક બનાવીશું આપણે. એને બાફવા મૂકી દઈએ. પહેલાં અમે થોડુંક થીક હતો, બહુ જાડો હતો એટલે કપાતો નહોતો માથી, એટલે તો છોડા ઉપરના છોડિયા કાઢી નાખ્યા અને કટ કર્યો મેં. હવે આ ઇન્સ્ટન્ટ પોટમાં આપણે મૂકી દઈશું અને 20 મિનિટ બાફી લઈશું. પછી આપણે એનું શાક બનાવીશું. આપણે જો હવે આ મોગો બાફીને મેં આ પીસ કરી લીધા છે. હવે એનો આપણે વઘાર કરીશું. એમાં જીરું એડ કરીશું આપણે. જીરું સારું લાગે. હવે આપણે આમાં તલ છે, લીલા મરચાં, હળદર, સૂકું મરચું ને જિંજર છે, એ બધું એડ કરી દઈશું. હવે આપણે આમાં બધું એડ કર્યું, હલાવી દઈશું આપણે. થોડું મીઠું એડ કરીશું, કારણ કે બાફતી વખતે નહોતું એડ કર્યું મેં, એટલે મુગાનું શાક બહુ ફાઇન થાય છે, અને તલ નાખ્યા ને એટલે સારું લાગે. અને બાફેલું હોય એટલે થતાંય વાર ના લાગે. આપણું શાક થઈ ગયું છે, રેડી છે. રેસીપી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને બધા બનાવો. સી યુ નેક્સ્ટ વિડીયો.